નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગણિતની તારીખ 5-10-2024 વાર શનિવારને દિવસે પ્રકરણ 4 થી 6 ની કુલ ગુણ 25ની જે એકમ કસોટી લેવામાં આવેલ હતી તેના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તો સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમાં વિભાગ એમાં પહેલું છે કે નીચે આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય છે। તો એની અંદર જવાબ છે વિકલ્પ ડ, અહીં ચાવી। ત્યાર પછી બીજું છે કે નીચે આપેલી કઈ વસ્તુને મીટરમાં માપવું યોગ્ય છે, તો જવાબ છે અ બ્લેકબોર્ડ। ત્રીજો પ્રશ્ન છે બસની અંદાજિત લંબાઈ કેટલી હશે, તો જવાબ છે ક 10 મીટર। ત્યાર પછી ચોથું, નીચેનામાંથી આપેલી કઈ વસ્તુને સેમીમાં માપવું યોગ્ય નથી, જવાબ છે વિકલ્પ અ ચાદર। ત્યાર પછી એવી જ રીતે વિભાગ 2 જે છે એની અંદર પહેલામાં જવાબ છે ક રબર, બીજામાં બ દિવાલ, ત્રીજામાં ક 10 મીટર, ચોથામાં ડ રબર। ત્યાર પછી વિભાગ 3 એમાં પહેલાની અંદર ક પેન્સિલ, બીજામાં ક તિજોરી, ત્રીજાની અંદર ડ 100 સેમી, ચોથાની અંદર બ દિવાલ। ત્યાર પછી વિભાગ 4 એની અંદર છે ક તાળું, બીજાનો જવાબ બ દાદરની સીડી, ત્રીજામાં છે ક 10 મીટર અને ચોથાની અંદર ડ સાપ સીડીનો પાસો। ત્યાર પછી વિભાગ 5 એમાં પહેલાની અંદર જવાબ છે ક રબર, બીજામાં ક દિવાલ, ત્રીજામાં ક 10 મીટર અને ચોથામાં બ બસ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, નીચે આપેલી આકૃતિમાં વર્તુળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ કેટલા છે તે જણાવો। એટલે કે અહીં 4 આ આકૃતિ છે તે આપણે ગણી અને લખવાની છે। તો જે પહેલી આકૃતિ અહીં આપેલી છે એ પહેલી આકૃતિની અંદર વર્તુળની સંખ્યા 13 છે, ચોરસની સંખ્યા 2, ત્રિકોણની સંખ્યા 4 અને લંબચોરસની સંખ્યા 8 છે। ત્યાર પછી આગળ બીજાની અંદર વર્તુળની સંખ્યા 9, ચોરસની સંખ્યા 0, ત્રિકોણની સંખ્યા 2 અને લંબચોરસની સંખ્યા 5 છે। ત્રીજી આકૃતિની અંદર વર્તુળની સંખ્યા 6, ચોરસની સંખ્યા 6, ત્રિકોણની સંખ્યા 5 અને લંબચોરસની સંખ્યા 8 છે। ચોથી આકૃતિમાં વર્તુળની સંખ્યા 5, ચોરસની સંખ્યા 0, ત્રિકોણની સંખ્યા 1 અને લંબચોરસની સંખ્યા 4 છે। ત્યાર પછી આગળ પ્રશ્ન 3 અ યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમાં વિભાગ 1 એમાં પહેલું છે કે ઈંટને કેટલી ધાર અથવા તો કિનારી હોય છે, તો જવાબ છે ડ 12। બીજું છે સાપ સીડી રમવાના પાસાને કેટલા ખૂણા હોય છે, તો જવાબ છે બ 8। ત્રીજું છે 3 ખૂણા કયા આકારને હોય છે, તો જવાબ છે વિકલ્પ બ ત્રિકોણ। ચોથું છે નીચેનામાંથી શાના 4 ખૂણા હોય છે, તો જવાબ છે ક કાગળ। ત્યાર પછી એવી જ રીતે વિભાગ 2 એની અંદર પહેલાનો જવાબ છે ડ 12, બીજાનો જવાબ છે અ 4, ત્રીજાનો જવાબ છે અ લંબચોરસ, ચોથામાં ક ચોરસ। વિભાગ 3 એમાં પહેલાનો જવાબ છે ડ 4, બીજાનો જવાબ છે અ 0, ત્રીજાનો જવાબ છે બ ત્રિકોણ અને ચોથાનો જવાબ છે બ કેરમબોર્ડ। વિભાગ 4 એની અંદર પહેલો પ્રશ્ન જે છે એનો જવાબ છે વિકલ્પ ડ 12, બીજાનો જવાબ છે અ 4, ત્રીજાનો જવાબ ક ચોરસ, ચોથામાં બ પોસ્ટકાર્ડ। વિભાગ 5ની અંદર પહેલામાં ડ 12, બીજામાં અ 0, ત્રીજામાં બ ત્રિકોણ અને ચોથામાં ક છે પાટિયું। ત્યાર પછી આગળ પ્રશ્ન 3 બ, જેની અંદર ક્રમ, ત્યાર પછી આકૃતિ અથવા તો વસ્તુનું નામ અને સામે ખૂણાની સંખ્યા અને ધારની સંખ્યા। તો જે પહેલી આકૃતિ છે એમાં ખૂણાની સંખ્યા કેટલી છે 6 અને ધારની સંખ્યા કેટલી છે 6। બીજી આકૃતિની અંદર ખૂણા અને ધારની સંખ્યા બંનેની 4 4, ત્રીજામાં પણ બંને 4 4 છે। ચોથી આકૃતિમાં ખૂણાની સંખ્યા 8 અને ધારની સંખ્યા 12 છે અને છેલ્લી આકૃતિમાં ખૂણાની સંખ્યા 6 અને ધારની સંખ્યા 10 છે। ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 4, નીચે આપેલ દાખલા ગણો, જેમાં વિભાગ 1 એમાં પહેલું છે કે એક શાળામાં ત્રીજા ધોરણમાં 145 વિદ્યાર્થીઓ અને ચોથા ધોરણમાં 104 વિદ્યાર્થીઓ છે, તો આ બંને ધોરણમાં થઈને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, તો ત્રીજા ધોરણમાં 145 અને ચોથા ધોરણમાં 104, બંનેનો સરવાળો કરવાનો છે અહીં। એટલે જવાબ અહીંયા શું આવશે, 4, 5 + 4 9, 4 + 0 4 અને 1 + 1 2, એટલે અહીં જવાબ થશે 249। કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ, 249। ત્યાર પછી બીજો પ્રશ્ન છે એક બાગમાં 385 લીમડાના ઝાડ અને 282 આસોપાલવના ઝાડ છે, તો આ બાગમાં કુલ કેટલા ઝાડ છે, તો 385 અને 282નો અહીં સરવાળો કરવાનો છે। એટલે 5 + 2 કેટલા થઈ જશે 7,
8 + 8 16 6 વધી અહીંયા આવશે ઉપર 3 ઉપર 1 3 ને 1 વધી 4 અને નીચે બીજા 2 6 એટલે 667 જે છે એ આનો જવાબ થશે. ત્યાર પછી આગળ ત્રીજું છે, એક મકાનની દિવાલ ચણવા 769 ઈંટો મંગાવી હતી, તેમાંથી 425 ઈંટો વપરાઈ હતી, તો કેટલી ઈંટો બાકી રહી? એટલે અહીં બાકી રહી એવો શબ્દ આવેલો છે એટલે બાદ બાકી થશે. 769 ઓછા 425 એટલે 9માંથી 5 બાદ કરીએ તો વધે 4, 6માંથી 2 બાદ કરીએ તો વધે 4 અને 7માંથી 4 બાદ કરીએ તો વધે 3, તો 344 ઈંટો બાકી રહી હશે. ત્યાર પછી આગળ વિભાગ 2માં પહેલું છે, અમિત પાસે 357 રૂપિયા હતા, વિરલે તેને 221 રૂપિયા આપ્યા. હવે અમિત પાસે કુલ કેટલા રૂપિયા છે? અહીં કુલ શબ્દ આવેલો છે, બરાબર. 357 હતા અને બીજા હજી 221 રૂપિયા આપ્યા બીજા, એટલે સરવાળો થશે, જવાબ થશે 587 રૂપિયા. ત્યાર પછી આગળ બીજો, વિજયનગર ગામમાં 487 પાકા મકાનો અને 219 કાચા મકાનો છે, તો આ ગામમાં બધા મળીને કુલ કેટલા મકાનો છે? તો બંનેનો સરવાળો કરવાનો છે, જવાબ થશે 697 મકાનો. ત્યાર પછી આગળ ત્રીજું, એક ગૌશાળામાં 359 ગાયો હતી, થોડા દિવસ પછી તેમાંથી 235 ગાયોને વેચી દીધી, તો હવે ગૌશાળામાં કેટલી ગાયો વધી? તો અહીં વેચી દીધી છે એટલે બાદ બાકી થશે 359 ઓછા 235, તો જવાબ થશે 124, તો ગૌશાળામાં 124 ગાયો વધી હશે. ત્યાર પછી આગળ વિભાગ 3, જેમાં પહેલો દાખલો છે, જીયાએ 524 રાખડીઓ બનાવી અને રિયાએ 234 રાખડીઓ બનાવી, તો બંને ભેગા મળીને કુલ કેટલો રાખડીઓ બનાવી? તો સરવાળો થશે બંને સંખ્યાનો, જવાબ છે 758 રાખડીઓ. ત્યાર પછી આગળ બીજું, 4 મેચમાં રોહિત શર્માએ 357 રન અને સૂર્યકુમાર યાદવે 228 રન બનાવ્યા, તો 4 મેચમાં બંને ભેગા મળીને કુલ કેટલા રન બનાવ્યા? તો અહીં બંનેના ભેગા મળીને કુલ રન પૂછ્યું છે એટલે બંનેનો સરવાળો થશે, તો જવાબ થશે 585 રન. ત્યાર પછી આગળ ત્રીજું, એક જંગલમાં 975 ઝાડ હતા, વાવાઝોડાથી 129 ઝાડ પડી ગયા, હવે જંગલમાં કેટલા ઝાડ રહ્યા? તો 975 ઓછા 129 કરીએ તો અહીં જવાબ કેટલો આવશે? 846. અહીં 975 માઇનસ 129 કરવાના છે, 5માંથી 9 બાદ નહીં થાય એટલે અહીંયા શું કરવું પડશે? આપણે દશક લેવો પડશે, 7 ઉપર 6 આવશે અને અહીંયા 5 ઉપર આવશે 10, તો 10 ને 5 15, 15માંથી 9 બાદ કરીએ તો વધે 6, 6માંથી 2 બાદ કરીએ તો વધે 4 અને 9માંથી 1 બાદ કરીએ તો વધે 8, એટલે 846 ઝાડ બાકી રહ્યા છે. ત્યાર પછી આગળ વિભાગ 4ની અંદર પહેલો દાખલો છે, એક પુસ્તકાલયમાં 346 ગુજરાતીના પુસ્તકો અને 252 પર્યાવરણના પુસ્તકો છે, તો પુસ્તકાલયમાં કુલ કેટલા પુસ્તકો છે? બંનેનો સરવાળો કરીએ તો જવાબ છે 598 પુસ્તકો. ત્યાર પછી બીજો, એક કારખાનામાં પહેલા દિવસે 572 બલ્બ બન્યા, બીજા દિવસે 258 બલ્બ બન્યા, તો કારખાનામાં 2 દિવસમાં કુલ કેટલા બલ્બ બન્યા? તો એનો જવાબ છે, બંનેનો સરવાળો કરીએ એટલે 830, એટલે કુલ 830 બલ્બ બન્યા. ત્યાર પછી ત્રીજું, રમીલા પાસે 689 રૂપિયા હતા, તેમાંથી તેણે 458 રૂપિયાનો ડ્રેસ ખરીદ્યો, હવે રમીલા પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો અહીં બાદબાકી કરવાની છે, જેનો જવાબ આવે છે 231 રૂપિયા. ત્યાર પછી વિભાગ 5માં પહેલો દાખલો છે, એક ગોડાઉનમાં 246 સફરજન અને 203 નારંગી છે, તો આ ગોડાઉનમાં કેટલા ફળ હશે? બંનેનો સરવાળો કરીએ તો જવાબ છે 449, એટલે કે આ ગોડાઉનમાં કુલ 449 ફળ હશે. ત્યાર પછી બીજો દાખલો છે, એક વેપારીએ એક દિવસમાં 536 ગુણ ઘઉં અને 233 ગુણ ચોખા વેચ્યા, તો તેણે કુલ કેટલી ગુણ અનાજ વેચ્યું? તો 536 + 233 એટલે જવાબ છે 769, એટલે કુલ 769 ગુણ અનાજ વેચ્યું. ત્યાર પછી ત્રીજું છે, મગનભાઈએ ખેતી પાછળ કુલ 987 રૂપિયા ખર્ચ કર્યા, તેમાં ટ્રેક્ટરનું ભાડું 354 રૂપિયા હતું, તો અન્ય ખર્ચ કેટલો થયો? એટલે અહીં આપણે 987માંથી 354 રૂપિયા બાદ કરવાના છે, એટલે વધે 633 રૂપિયા. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5 છે, જેની સૂચના છે, નીચે આપેલી સંખ્યાઓની પેટર્નમાં ખૂટતી સંખ્યાઓનો યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેમાં પહેલું છે 100, ત્યાર પછી 150, ત્યાર પછી ખાલી જગ્યા, ત્યાર પછી 250, પછી 300, એટલે 50-50નો વધારો થાય છે, તો પહેલાંની અંદર જવાબ આવશે વિકલ્પ બ 200. ત્યાર પછી બીજાની અંદર 20-20નો વધારો થાય છે, 20, ત્યાર પછી 40, ત્યાર પછી 60, 60માં 20 હજી ઉમેરીએ તો કેટલા થશે? 80, એટલે બીજાની અંદર જવાબ આવશે બ 80. ત્રીજામાં જવાબ આવશે અ 55,
ચોથામાં ડ 211, પાંચમામાં અ 250, છઠ્ઠામાં ક 50, સાતમામાં ક 60, આઠમામાં બ 138, નવમામાં બ 449, દસમામાં અ 340, અગિયારમામાં બ 662, બારમામાં બ 45, તેરમામાં ક 503, ચૌદમામાં ડ 666, પંદરમાં આવશે બ 360, સોળમાં અ 726, સત્તરમાં ડ 859, અઢારમાં ક 60, ઓગણીસમાં બ 390, વીસમાં આવશે બ 506, એકવીસની અંદર ક 105, બાવીસમાં જવાબ છે વિકલ્પ અ 600, ત્રેવીસમાં ડ 360, ચોવીસમાં બ 350 અને છેલ્લે 25માની અંદર જવાબ છે ક 252. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 3 વિષય ગણિતની તારીખ 5/10/2024 વાર શનિવારને દિવસે જે એકમ કસોટી લેવામાં આવેલ હતી તેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.